હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 6.3 સોલ્વ કરીશું. એક્સરસાઇઝ 6.3 જે છે એ આપણે એક્સરસાઇઝ 6.2 જે સોલ્વ કરી છે બસ એ પ્રમાણે જ સોલ્વ કરવાનું છે. ડિફરન્સ ખાલી એટલો છે કે એક્સરસાઇઝ 6.2 ની અંદર આપણને ફક્ત એક જ અસમતા આપી હતી અને આપણે એનો ઉકેલ આલેખની મદદથી શોધતા હતા. પરંતુ અહીં એક્સરસાઇઝ 6.3 ની અંદર તમને એક કરતાં વધારે અસમતા આપી હશે. એ પછી 2 પણ હોઈ શકે, 3 હોઈ શકે કે 4 પણ હોઈ શકે. તો એ અસમતાઓનો આપણે ઉકેલ આલેખ ઉપર મેળવવાનો છે. તો કેવી રીતે મેળવાશે એ આપણે જોઈશું. બહુ જ ઈઝી છે, કારણ કે આપણે ઓલરેડી એક્સરસાઇઝ 6.2 સોલ્વ કરી છે. એટલે આપણે એ જે અસમતા આપી હોય એનો ઉકેલ આલેખ દ્વારા કેવી રીતે મેળવે એ આપણે ઓલરેડી શીખ્યા છીએ. બરાબર, બહુ સિમ્પલ છે. આપણે એક એક્ઝામ્પલ ધ્યાનથી સમજીશું તો તમને બધા એક્ઝામ્પલ સારી રીતે આવડશે. ઓકે, તો શું આપ્યું છે કે નીચેની અસમતા સહમતિનો ઉકેલ પ્રદેશ આલેખ પરથી મેળવો. જેની અંદર ફર્સ્ટ તમને આપ્યું છે x greater than or equal to 3, y greater than or equal to 2. અને હા, એક્સરસાઇઝ 6.2 ની અંદર તમને બે ચલવાળી અસમતા આપી હતી, બરાબર, અને એનો ઉકેલ આપણે મેળવ્યો હતો આલેખ પરથી. અહીં તમને શું આપ્યું છે? એક અસમતા જે છે એમાં ફક્ત એક જ ચલ આપ્યો છે, રાઈટ? તો આપણે એનો પણ ઉકેલ મેળવતા શીખીશું. પહેલા તો શું જોવાનું છે? તમને કોઈ પણ અસમતા આપી હોય અને આપણે એનો ઉકેલ પ્રદેશ આલેખ દ્વારા મેળવવાનું હોય તો તમને અસમતા કઈ આપી છે. ઓકે, તો તમને અહીં શું આપ્યું છે? x greater than or equal to 3, y greater than or equal to 2. તો જ્યારે તમને આપણે થોડું યાદ કરી લઈએ, greater than or equal to કે less than or equal to આપ્યું હોય તો જે આપણે આલેખ મળશે એ કેવી રેખા મળશે? તો ઘાટી રેખા આપણને મળશે. અને જો લેસ ધેન કે ગ્રેટર ધેન આપ્યું હોય તો જે તમને રેખા મળે છે એ કેવી મળે છે? ત્રુટક રેખા મળે છે. બરાબર, તો પહેલા તો આપણું એ નક્કી થઈ ગયું કે તમને શું આપ્યું છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું છે. એટલે જે તમારો આલેખ મળશે તો એની રેખા શું આવશે? સીધી રેખા અને ઘાટી રેખા આવશે. ઓકે, ત્રુટક રેખા આવશે નહીં. ઓકે, આ ડિસાઈડ થઈ ગયું. ત્યારબાદ શું કરીશું હવે આપણે? તો પહેલા જ એક અસમતા આપણે લઈ લઈએ. સૌપ્રથમ વાત કરવા માટે કરશું x greater than or equal to 3 માટે. હવે કોઈ પણ અસમતા આપી હોય તો એના માટે પહેલા આપણે શું કામ કરવાનું છે કે સૌપ્રથમ x is equal to 3 લઈ લઈએ. બરાબર, સૌપ્રથમ x is equal to 3 લો. ઓકે, હવે x is equal to 3 લીધા બાદ શું કરવાનું છે? આપણે શું કરતા હતા કે આપણે છેદ બિંદુના યામ શોધતા હતા. કેમ? કારણ કે આપણે એને આલેખ ઉપર દર્શાવવાનું છે એટલા માટે. બરાબર, તો છેદ બિંદુના યામ શોધવા માટે શું કરીશું? તો છેદ બિંદુ ક્યારે મળશે? જ્યારે x અને y ની કિંમત હશે ત્યારે. તમારી પાસે x is equal to 3 છે, બરાબર, તો સપોઝ આપણે y is equal to 0 લઈએ. ઓકે, y is equal to 0 લેશું તો x is equal to 3 જ રહેવાનું છે. બરાબર, કારણ કે હવે આ સમીકરણની અંદર કશે પણ y નથી. બરાબર, સપોઝ તમે y is equal to 1 મૂકો તો પણ એ તમારું શું થવાનું છે? x is equal to 3 જ રહેશે. બરાબર, એટલે y ની કોઈ પણ કિંમત માટે x તમારો શું આવવાનો છે? 3 જ આવવાનો છે. તો આના પરથી છેદ બિંદુના યામ શું મળશે? ધારો કે આને a નામ આપી દઈએ તો આ x કેટલા છે? 3 અને y કેટલા છે? 0 અને b નામ આપી દઈએ તો x કેટલા છે? 3 અને y કેટલા છે? 1. તો માટે આ ફર્સ્ટ એક્ઝામ્પલ છે એટલે આપણે ડિટેલમાં લખીશું, ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલથી આપણે થોડું શોર્ટમાં લખીશું. ઓકે, માટે છેદ બિંદુના યામ a 30 b 31 છે. અથવા તો તમે પેલું જે કોન્સ્ટન્ટ xy જેના અંદર લખીને પોઈન્ટ દર્શાવી દો તો પણ ચાલશે. બરાબર, છેદ બિંદુના યામ a 30 b 31 છે. તો હવે આપણે આલેખ દોરીએ. y અક્ષ આ છે, x અક્ષ y અક્ષ. ઓકે, આમ દર્શાવી દઈએ. આ 0 1 2 3 4 1 2 3 4. આ તરફ આવશે -1 -2 -3 -4. આ તો ઓલરેડી આપણે શીખી ગયા છીએ. -1 -2 -3 -4 -5. હવે આપણે પોઈન્ટ દર્શાવી દઈએ. તો a 30 છે, x અક્ષ પર કેટલો છે? 3 અને y યામ 0. પોઈન્ટ તમારો અહીં આવશે તો એ લખી દઈએ a 30. ત્યારબાદ b શું છે? તો 31 છે. બરાબર, 31 તમારો x નો 3 યામ અને y યામ 1 છે એટલે 31 તમારો અહીં આવશે.
ત્યારબાદ જો આપણે y ની વેલ્યુ જો 2 લઈએ તો તમારું શું આવશે 3 2 આવશે. તમારો જે પોઈન્ટ આવવાનો આ 3 1, આ તમારો આવશે 3 2. ઓકે, એટલે આ તમારી રેખા શું આવવાની આ રીતે સ્ટ્રેટ લાઈન આવશે. અને શા માટે ઘાટી લાઈન દોરી છે આપણે? કારણ કે તમને શું આપ્યું છે x greater than or equal to 3 મિશ્ર અસમતા આપી છે. બરાબર, તો આ તમારી રેખા કઈ થઈ? x is equal to 3 રેખા છે. ઓકે, હવે તો એનો x is equal to 3 રેખા છે, એનો ઉકેલ પ્રદેશ કયો આવશે? બરાબર, તો આ સાઈડ તમારું શું થવાનું? જમણી બાજુનું અર્ધતલ, જમણી બાજુનું અર્ધતલ, અને આ તરફ શું આવશે? ડાબી બાજુનું અર્ધતલ. ઓકે, હવે આપણે શું કરતા હતા કે ક્યાં તો તમે જમણી બાજુના અર્ધતલમાંથી કોઈ એક પોઈન્ટ લઈ લો, ક્યાં તો પછી ડાબી બાજુનું જે અર્ધતલ છે એમાંથી કોઈ એક પોઈન્ટ લઈ લો, અને પછી તમારે એ જોવાનું છે કે આ ધારો કે આપણે ડાબી બાજુથી અર્ધતલના અંદર પોઈન્ટ લઈએ અને એ પોઈન્ટ તમારું જે અસમતા આપી છે એનું સમાધાન કરે છે કે નહીં. જો સમાધાન કરતું હોય તો આ તરફ તમારો ઉકેલ પ્રદેશ આવશે. જો સમાધાન નહીં કરતું હોય તો એના સિવાયનું જે અર્ધતલ હોય એનું પોઈન્ટ તમારો એ સાઈડનો ઉકેલ પ્રદેશ આવશે. ઓકે, હવે આપણે શું કરતા હતા 6.2 ની અંદર કે એકદમ ઈઝી રહે એના માટે આપણે 0 0 પોઈન્ટ લઈ લેતા હતા. બરાબર, તો આપણે એ જ કરીશું. બિંદુ 0 0 લઈ અસમતામાં મૂકતા. બિંદુ 0 0 લઈ લેવાનું છે અને અસમતામાં મૂકવાનું છે. ત્યારબાદ સત્ય થાય છે કે અસત્ય થાય છે એ જોવાનું છે. તો બિંદુ 0 0 છે એ તમારે શું આવવાનું? ડાબી બાજુના અર્ધતલના અંદર આવવાનું છે. બરાબર, તો આપણે ચેક કરીએ. હવે જે અસમતા આપી છે x > 3 એના અંદર મૂકીશું. અસમતામાં મૂકતા x ની જગ્યા પર શું મૂકવાનું છે? 0 greater than or equal to 3 મળે. બરાબર, જો આપણે 0 0 પોઈન્ટ આલ્યા x અને y નો પોઈન્ટ છે. બરાબર, x પણ 0 છે અને y પણ 0 છે. આપણે અસમતાની અંદર મૂકીશું તો 0 greater than or equal to 3 મળશે. એનો મતલબ શું થઈ ગયું કે 0 જે છે એ 3 અને 3 કરતા મોટો છે. તો આ તો વિધાન શું થઈ ગયું? અસત્ય થઈ ગયું, જે અસત્ય છે. એટલે કે બિંદુ 0 0 જે અર્ધતલમાં આવેલું છે, તો કયા અર્ધતલના અંદર આવેલું છે? આ સાઈડ ડાબી બાજુના અર્ધતલની અંદર. બરાબર, તો એ અર્ધતલ જે છે એ અસમતાનો ઉકેલ પ્રદેશ આવશે નહીં, પરંતુ એના સિવાયનું જે અર્ધતલ છે એ તેનો ઉકેલ પ્રદેશ આવશે. બરાબર, માટે x is equal to 3 કે જેની અંદર આ રેખાનો પણ સમાવેશ થશે, કારણ કે આ જે રેખા છે ઘાટી લાઈન છે. બરાબર, x is equal to 3 રેખા અને માટે અસમતાનો ઉકેલ પ્રદેશ એવું લખીશું આપણે. માટે અસમતાનો ઉકેલ પ્રદેશ x is equal to 3 રેખા અને x is equal to 3 રેખાનો સમાવેશ થયો અને તેની જમણી બાજુનો અર્ધતલ થશે. રેખા અને તેની જમણી બાજુનું અર્ધતલ થશે. શા માટે જમણી બાજુનું? કારણ કે ડાબી બાજુ પર તો કયો બિંદુનો સમાવેશ થાય છે? 0 0 નો. અને જો 0 0 આપણે મૂકીએ છીએ અસમતાની અંદર તો વિધાન તમારું શું બને છે? અસત્ય બને છે. બરાબર, એટલે તમારો ઉકેલ પ્રદેશ કયો આવવાનો? આ સાઈડ જમણી બાજુનો અર્ધતલ. ઓકે, તેને તમારે આ રીતે લાઈન કરી દર્શાવી દેવાનું છે કે જેની અંદર તમારી x = 3 રેખા છે એનો પણ સમાવેશ થશે. ક્લિયર થઈ ગયું? આ શાના માટે થઈ ગયું? x > 3 માટે. સેમ વસ્તુ આપણે y > 3 માટે પણ આપણે કરવાની છે. ઓકે, છે સિમ્પલ. બરાબર, તો હવે આપણે y > 3 માટે કરશું. y > 2 માટે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું છે આપણે? તો y = 2 લઈ લેવાનું. બરાબર, તો y = 2 લો. થઈ ગયું y = 2. ત્યારબાદ શું કરવાનું છે આપણે? હવે છેદબિંદુના યામ મેળવવાના છે. બરાબર, તો x ના આપણે અલગ અલગ પોઈન્ટ મૂકીશું. તમને y શું મળે છે આપણે એ જોવાનું છે. બરાબર, તો સપોઝ આપણે x = 0 મૂકીએ તો y બરાબર શું મળવાના છે? તમારી પાસે જે સમીકરણ છે એમાં તો ફક્ત y = 2 જ આપ્યું છે, x નો સમાવેશ થયેલો નથી, તો તમને y = 2 જ મળશે. સપોઝ તમે x = 1 મૂકશો તો પણ y બરાબર શું મળવાનું છે? 2 જ મળશે. બરાબર, તો તમારા પોઈન્ટ કયા થવાના? છેદબિંદુના યામ a. ઓકે, અને c નામ આપી દઈએ. પછી તમારું c
બરાબર. અને આપી દઈએ આ છે a અને આ તમારું પોઈન્ટ b. અને આપી દઈશું c. x ના યામ શું છે 0, y ના યામ છે 2, d x યામ છે 1, y યામ છે 2. ઓકે, તો cd. બરાબર. હવે આ પોઈન્ટ જે છે છેદ બિંદુના યામ એને આપણે આલેખના ઉપર દર્શાવીશું. હવે આપણે એને જે યામ છે બ્લેક લાઈનથી દર્શાવીશું. c02 x0 અને y તમારે શું આવવાના 2. એટલે તમારો પોઈન્ટ ક્યાં આવશે અહીં બિંદુ c. x યામ છે 0 અને y યામ છે 2. ત્યારબાદ બિંદુ d જે છે એ તમારે x યામ શું છે 1, ઓકે, અને y યામ શું છે 2. તો ફરી તમે ધારો કે x 2 લેશો તો તમારા y યામ શું આવવાના છે 2 જ આવવાના છે. એટલે પોઈન્ટ તમારા આ રીતે તમારા સીધી રેખામાં આવશે. બરાબર. અહીં તમારે એક વસ્તુ લખવાનું રહી ગયું કે જે x 3 રેખા છે એ તમારી y અક્ષને કેવી છે સમાંતર છે. બરાબર. લખીશું પછી આપણે. હવે આ તમારી રેખા મળશે કેવી રીતે મળવાની? આ રીતે સીધી રેખા મળશે અને એ પણ કેવી ઘાટી મળવાની છે. બરાબર. કેમ? કારણ કે તમારું અહીં શું આવેલું છે તો y greater than or equal to 2, greater than or equal to આપેલું છે એટલે આ રેખાનો સમાવેશ થશે. આ તમારું શું આવી ગયું y is equal to 2. ઓકે. હવે જો y is equal to 2 રેખા છે એ સાને સમાંતર છે તો x અક્ષને સમાંતર છે. બરાબર. લખવું હોય તો લખી શકો છો. અહીં તમારે લખી દેવાનું છે. પછી તમે નીચે લખી શકો છો કે x is equal to 3 રેખા y અક્ષને સમાંતર છે. ઓકે. તેમ એ રીતે અહીં પણ તમારે લખવાનું છે કે y is equal to 2 રેખા સાને સમાંતર છે તો x અક્ષને સમાંતર છે. x અક્ષને સમાંતર છે. ઓકે, આટલું લખાયું. ત્યારબાદ હવે શું કરવાનું છે આપણે તો y is equal to 2 માટે આપણે ઉકેલ પ્રદેશ મેળવવાનો છે. તો સેમ વસ્તુ કયો પોઈન્ટ લઈ લેવાનો તો 0 0 પોઈન્ટ લઈ લઈએ. તો બિંદુ ઓકે બ્લુ થી લખીશું. બિંદુ 0 0 લઈ અસમતામાં મૂકતા. કઈ અસમતામાં મૂકવાનું છે હવે આપણે તો હવે આપણે y greater than or equal to 2 ની વાત કરીએ છીએ. બરાબર. જો અસમતામાં મૂકીશું તો શું મળશે 0 greater than or equal to 2 મળે. તો એનો મતલબ શું થયો કે 0 જે છે એ 2 અને 2 કરતા મોટું છે. તો આ તો શું થઈ ગયું અસત્ય થઈ ગયું જે અસત્ય છે. ઓકે. તો 0 0 બિંદુ જે છે હવે આ તમારી y is equal to 2 રેખા છે તો આ તમારું શું આવશે ઉપરનું અર્ધતલ અને આ રેખા y is equal to 2 નું નીચેનું અર્ધતલ. બરાબર. તો જે આપણે 0 0 પોઈન્ટ જે લીધો છે એ તમારું y is equal to 2 રેખાના નીચેના અર્ધતલની અંદર પોઈન્ટ છે. બરાબર. તો જ્યારે આપણે પોઈન્ટ 0 0 મૂકીએ છીએ ત્યારે જે તમારી અસમતા છે એ તમારું આ શું મળે છે વિધાન અસત્ય મળે છે. બરાબર. જો અસત્ય મળતું હોય તો શું થશે તો એ બિંદુ જે અર્ધતલના અંદર આવેલું છે એ સિવાયનું અર્ધતલ એ તમારો ઉકેલ પ્રદેશ થશે. તો કયો આવવાનો તો આ આવશે ઉપરનું અર્ધતલ. ઓકે. y is equal to 2 માટે ઉકેલ પ્રદેશ કયો આવવાનો જે બ્લેક લાઈન વડે હું ઊભી લાઈન વડે દર્શાવું છું એ તમારો શું આવશે ઉકેલ પ્રદેશ આવશે. બરાબર. એટલે કે ઉપરનું અર્ધતલ. તો માટે લખી દેવાનું માટે નીચે લખીશ માટે અસમતાનો કઈ અસમતા તો y greater than or equal to 2 અસમતાનો ઉકેલ પ્રદેશ શું આવશે તો y is equal to 2 રેખા અને તેની ઉપરનું અર્ધતલ આવશે. પ્રદેશ y is equal to 2 રેખા અને તેના ઉપરનું અર્ધતલ થશે. ઓકે. હવે આ બે વસ્તુ શું થયું કે જ્યારે તમને x greater than or equal to 3 આપ્યું હતું એના માટે આપણે ઉકેલ પ્રદેશ મેળવ્યો તો એ કયું x is equal to 3 રેખા અને એની જમણી તરફનું અર્ધતલ જે આપણે બ્લુ આડી લાઈન વડે દર્શાવેલું છે. ત્યારબાદ આપણે શું કર્યું તો y greater than or equal to 2 માટે આપણે ઉકેલ પ્રદેશ મેળવ્યો. બરાબર. તો y is equal to 2 માટે ઉકેલ પ્રદેશ તમારો શું આવે છે તો y is equal to 2 રેખા આવે છે અને એના ઉપરનું અર્ધતલ કે જેને આપણે ઊભી બ્લેક લાઈન વડે દર્શાવ્યું છે. હવે આપણે આમાં શું કરવાનું છે
કે નીચેની અસમતા સંહતિનો ઉકેલ પ્રદેશ આલેખ પરથી મેળવવાનો છે. એટલે કે તમને જેટલી પણ અસમતા આપી છે એનો ઉકેલ પ્રદેશ, બરાબર. તો આપણી પાસે બે અસમતા છે, એનો આપણને ઉકેલ પ્રદેશ મળ્યો. હવે શું કરવાનું છે કે બંને અસમતાનો ઉકેલ પ્રદેશ જે ભાગના અંદર સમાતો હોય, બરાબર, તો એ શું આવશે, એ બંને અસમતાનો ઉકેલ પ્રદેશ કહેવાશે, બરાબર. તો તમે જોશો તો આ જે બ્લુ લાઈન છે અને બ્લેક લાઈન, એ બંનેનો જે બ્લેક લાઈન છે ને બ્લુ લાઈન છે, એનો છેદગણ આપણે જોવા જઈએ, બરાબર, તો બંનેનો સમાવેશ ક્યાં થયેલો છે, તો આ તરફના ભાગમાં, બરાબર. તો એને શું કહેવાશે, તો એ બંનેનો જે સામાન્ય ભાગ છે, સામાન્ય પ્રદેશ છે, એ તમારો શું કહેવાશે, અસમતાનો ઉકેલ પ્રદેશ કહેવાશે. જે આપેલી તમને અસમતા સંહતિ છે એનો ઉકેલ પ્રદેશ કહેવાશે, બરાબર. જે શાના વડે તમે દર્શાવેલ છે, આ તમારી આ બ્લુ આડી લાઈન છે અને બ્લેક ઊભી લાઈન જે છે એ તમારો બંને અસમતા માટે સામાન્ય ઉકેલ પ્રદેશ થવાનો, બરાબર. અને એને તમારું અસમતા સંહતિનો ઉકેલ પ્રદેશ કહેવાશે. તો આ જે તમારું મળ્યું છે એને શું કહેવાશે, ઉકેલ પ્રદેશ, બરાબર. લખીશું કેવી રીતે, માટે આપેલ અસમતા સંહતિનો માટે બંને અસમતાનો ઉકેલ પ્રદેશનો બંને અસમતાનો ઉકેલ પ્રદેશનો સામાન્ય પ્રદેશ એ આપેલ અસમતા સંહતિનો ઉકેલ પ્રદેશ કહેવાશે. ઓકે. જે શાના વડે દર્શાવેલ છે, જે તમારી આ આડી લાઈન છે અને ઊભી લાઈનનો જે ભાગની અંદર સમાવેશ થયો છે એને શું કહેવાશે, તમારો ઉકેલ પ્રદેશ કહેવાશે. ઓકે. તો અહીં તમારો ક્વેશ્ચન 1 તમારો કમ્પ્લીટ. ક્વેશ્ચન નંબર 2, 3x + 2y greater than or equal to 12, less than or equal to 12, x greater than or equal to 1, y greater than or equal to 2 આપ્યું છે. તમને અહીં ત્રણ અસમતા આપી છે જેનો આપણે ઉકેલ પ્રદેશ આલેખ દ્વારા મેળવવાનો છે. ઓકે. તો 3x + 2y less than or equal to 12 આપ્યું છે, તો greater than or equal to 12 આપ્યું છે, બરાબર. તો એ ત્રણે ત્રણ અસમતા માટે જે તમારી રેખા આવશે એ કેવી આવવાની, તો ઘાટી લાઈન આવવાની. ઓકે. તો પહેલા તો આ ફિક્સ થઈ ગયું કે ત્રણે ત્રણ અસમતા માટે જે તમે રેખા દોરશો એ તમારે ત્રુટક રેખા દોરવાની નથી, બરાબર. સ્ટ્રેટ ઘાટી રેખા તમારે દોરવાની છે. આ થઈ ગયું. ત્યારબાદ શું કરવાનું છે કે પહેલી અસમતા માટે આપણે ચેક કરીશું કે એનો ઉકેલ પ્રદેશ શું આવશે, બરાબર. તો ફર્સ્ટ શું કરશું, તો 3x + 2y less than or equal to 12 માટે પહેલા સોલ્વ કરીશું. ત્યારબાદ x greater than or equal to 1 લઈ લેશું. ત્યારબાદ y માટે લઈ લેશું. ઓકે. તો ફર્સ્ટ શું કરવાનું છે, સૌપ્રથમ આપણે તો 3x + 2y is equal to 12 લો, બરાબર. જે પણ તમને અસમતા આપી હોય એ તમારે જોવાનું નથી અને ઇઝ ઇક્વલ ટુ તમારે કરીને લખી દેવાનું છે, બરાબર. ત્યારબાદ છેદ બિંદુના યામ મેળવવાના છે, બરાબર. તો એના માટે શું કરવું પડશે, x = 0 લઈ લઈએ. તો આપણે આ સમીકરણ છે એમાં x = 0 મૂકીશું. 3 × 0 તમારા શું થઈ જવાના, 0 + 2 × y = 12. તો આના પરથી y ની વેલ્યુ શું મળશે, 12/2 is 6, બરાબર. તો તમારો પોઈન્ટ શું આવવાનો, એના નામ આપી દઈએ, જેના x યામ છે 0 અને y તમારા મળે છે 6. ઓકે. ત્યારબાદ હવે શું કરીશું, તો y = 0 લઈ લઈએ, બરાબર. ફક્ત આપણને દરેક સમીકરણની અંદર બે જ પોઈન્ટ જરૂરી છે, બરાબર. એના સિવાય આપણે બીજા કોઈ પોઈન્ટ નહીં જોઈએ. તો y = 0 લઈ લેશું. તો શું આવશે, 3x 0 × 2 એટલે તમારું 0 થઈ જવાનું. તો 3x = થઈ જવાના 12. તો એના પરથી x બરાબર શું મળી જવાના, 12/3 is 4, બરાબર. 4 × 12 થાય. તો યામ કયા મળ્યા, તો x તમારા છે 4 અને y છે 0. તો માટે છેદ બિંદુના યામ a 0, 6 અને b 4, 0 છે.
ઓકે, આટલું થઈ ગયું. ત્યારબાદ આપણે શું કરશું, એને આપણે આલેખના ઉપર દર્શાવી દઈશું. તો x અક્ષ y અક્ષ તમને 6 સુધી જરૂર પડશે, બરાબર. આ છે આપણી x અક્ષ, y અક્ષ. 0 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7. હવે તમને આવડી ગયું હશે, બરાબર, એ કેવી રીતે સોલ્વ કરવાનું છે. આ -3 -4 -5 -6 -1 -2 -3 -4. ઓકે, હવે જુઓ તો 3x + 2y આ આપણે જે અસમતા આપી છે આપણે એના માટે સોલ્વ કરીએ છીએ. તો પોઈન્ટ કયા છે? 0 6. તો x આમ તમારું 0 અને y આમ છે 6. તો પોઈન્ટ તમારું અહીં આવશે, લખી દઈએ અહીં a 0 6. ઓકે, ત્યારબાદ b40, બરાબર. તો b40 એટલે x આમ છે તમારા 4 અને y આમ છે 0. તો b04. તો હવે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા દોરીશું આપણે. તો કંઈક આ રીતે મળશે, બરાબર. તો આ રેખાનું નામ શું છે? તો 3x + 2y = 12 રેખા છે, બરાબર. આ રેખા તમારી કઈ થઈ? 3x + 2y = 12. હવે આ રેખાનો ઉકેલ પ્રદેશ હવે કયો આવશે, બરાબર, અસમતા માટે? એક તો રેખા તો આવી ગઈ છે, પછી આ તમારું શું આવશે કે ઉપરનું અર્ધતલ, બરાબર, અને આ તમારું નીચેનું અર્ધતલ આવશે, બરાબર. તો નીચેના અર્ધતલમાંથી આપણે પોઈન્ટ લઈ લેવાનું છે, કયું? 0 0. આપણે દરેક એક્ઝામ્પલ લીધે સેમ એવું જ તો કરીએ છીએ, બરાબર. હવે બિંદુ 0 0 લઈ અસમતા માં મૂકતા. ઓકે, તો અસમતા શું આપી છે? તો 3x ની જગ્યા પર મૂકવાનું છે આપણે 0 + 2 y ની જગ્યા પર મૂકવાનું છે આપણે 0, કારણ કે x અને y બંને શું આપે છે? તમને 0 આપ્યા છે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12. હવે જો 3 * 0 = 0, 2 * 0 = 0. તો આ તમારું શું થઈ ગયું? 0 અને 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12 મળ્યું, બરાબર. તો 0 જે છે એ 12 અને 12 કરતા કેવા છે? નાના. તો ઓબ્વિયસલી જે સત્ય છે એ આપણે જ્યારે 0 0 મૂકીએ છીએ તો જે તમારી અસમતા આપી છે તમારી શું બને છે? સત્ય બને છે, બરાબર. તો 0 0 જે અર્ધતલના અંદર આવેલું છે એ અર્ધતલ તમારો ઉકેલ પ્રદેશ કહેવાશે, બરાબર. તો 0 જે છે એ રેખાના નીચેના અર્ધતલના અંદર આવેલું છે, બરાબર. તો એનો ઉકેલ પ્રદેશ તમારો આ રીતે આવશે. ઓકે, માટે કે જેની અંદર આ રેખાનો પણ સમાવેશ થશે. માટે અસમતાનો ઉકેલ પ્રદેશ અત્યારે ફક્ત આપણે એક જ અસમતા માટે વાત કરી રહ્યા છીએ, તો એનો જ ઉકેલ પ્રદેશ આવશે, બરાબર. અસમતાનો ઉકેલ પ્રદેશ 3x + 2y = 12 રેખા અને તેની નીચેનો અર્ધતલ આવશે. ઓકે, સમજ પડી કે જેની અંદર 0 0 નો સમાવેશ થાય છે. આ જ વાક્યને તમે બીજી રીતે પણ લખી શકો છો કે બિંદુ 0 0 જે અર્ધતલમાં આવેલ છે એ પ્રદેશ અને રેખા એ અસમતાનો ઉકેલ પ્રદેશ થશે. ઓકે, તો આ તમારું 3x + 2y ≤ 12 આપ્યું હોય એના માટેનો ઉકેલ પ્રદેશ આવી ગયો છે. હવે આપણે બીજા નંબરની અસમતા લઈ લઈએ. તો હવે x ≥ 1 માટે ચેક કરીશું આપણે. તો ફર્સ્ટ કામ શું કરવાનું છે? આપણે x = 1 લઈ લેવાનું છે અને આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપીશું તો રેખા તમારી શું આવવાની? સ્ટ્રેટ લાઈન, બરાબર છે. ત્રુટક રેખા આવશે નહીં. તો x = 1 માટે આપણે ચેક કરવાનું છે, છેદબિંદુના યામ મેળવવાના છે. તો y ની કિંમત કોઈ પણ લેશો 0 1 2 3 4 તો પણ તમારા x તમારા 1 જ રહેવાના છે, બરાબર. તો અહીં આપણે બિંદુના યામ a b લઈ લીધા છે. તો હવે સી લઈએ, એક પોઈન્ટ બતાવી દઈએ. y = 0 માટે x = 1 જ રહેવાનું છે, એટલે છેદબિંદુ તમારું c આપી દઈએ આને. તો x કેટલા છે? 1, જ્યારે y તમારા 0, બરાબર. એ જ પ્રમાણે y = જો 1 લઈ લો માટે x = 1 જ રહેવાનું છે, તો તેને નામ આપી દઈએ d. તો x ની કિંમત છે 1 અને y છે તમારા 1, બરાબર. તમે y ને કોઈ બી કિંમત લેશો પણ તમારો x શું આવવાનું છે? 1 જ આવવાનું છે. તો x = 1. હવે આપણે એને બ્લેક થી દર્શાવીશું. x 1 અને y 0. નામ આપી દઈએ એને c 1 0. ઓકે, હવે d.
તો જ્યારે x1 છે ત્યારે y પર કેટલા છે 1, તો આ તમારું પોઈન્ટ B છે 1 1 આ રીતે આવશે. એ રીતે તમારા પોઈન્ટ આ રીતે તમને મળતા જવાના છે, બરાબર. એટલે કે શું આવશે, આ તમારી x 1 એ y અક્ષ જે છે એને સમાંતર રેખા આવવાનું. આ કઈ રેખા છે, તો x 1 રેખા. ઓકે, આ તમારી x 1 રેખા છે. x 1 રેખા, x 1 રેખા સાને સમાંતર છે, તો y અક્ષને સમાંતર છે. y અક્ષને સમાંતર રેખા છે. ઓકે, આટલું થઈ ગયું. ત્યારબાદ હવે આ રેખા દ્વારા આ તમારું શું આવવાનું, તો ડાબી બાજુનું અર્ધતલ આવશે અને આ શું આવવાનું, સોરી આ જમણી બાજુનું, જમણી બાજુ અને આ તમારી ડાબી બાજુનું અર્ધતલ આવશે. ઓકે, હવે શું કરશું આપણે, તો ડાબી બાજુના અર્ધતલમાંથી પોઈન્ટ લઈ લઈએ આપણે 0 0. ઓકે, બિંદુ આપણે દરેક અસમતાની અંદર બિંદુ 0 0 જ લેવાનું છે. બિંદુ 0 0 અસમતામાં મૂકતા લઈ અસમતામાં મૂકતા દરેક વખતે એક જ પેટર્ન રાખો લખવાની, તો તમને ઈઝી રહેશે, બોલાશે પણ નહીં, બરાબર. તો અસમતામાં મૂકી દઈએ તો શું મળશે, 0 greater than or equal to 1, એટલે કે 0 જે છે એ 1 અને 1 કરતા કેવો છે, મોટો છે. તો એ તો ખોટું થઈ ગયું, જે અસત્ય છે. એટલે કે બિંદુ 0 0 જે અર્ધતલના અંદર છે એ અર્ધતલ તમારું આવશે ને એના સિવાયનું અર્ધતલ આવશે. તો કયું આવવાનું, આ સાઈડ જમણી બાજુનું. તો એને આપણે આ રીતે આડી લાઈનથી દર્શાવી દઈએ અને બ્લેક માર્કર પેનથી દર્શાવીશું એટલે તમને વધારે ક્લિયર થશે. ઓકે, તો જવાબ લખી દઈએ. માટે અસમતા નો ઉકેલ પ્રદેશ શું આવવાનું, પહેલા તો x 1 રેખા, x 1 રેખા અને તેની કયું અર્ધતલ આવવાનું, તો જમણી તરફનું, તેની જમણી તરફનું અર્ધતલ થશે. ઓકે, તો x 1 રેખા માટે પણ તમને ઉકેલ પ્રદેશ મળી ગયો છે. હવે ફક્ત બાકી શું રહ્યું, y greater than or equal to 2 માટે. તો હવે આપણે એના માટે ચેક કરશું y greater than or equal to 2 માટે. તો શું કરવાનું, પહેલા તો y 2 લઈ લો, બરાબર. હવે y તમે 2 લેશો, છેદ બિંદુના યામ આપણે મેળવવાના છે, બરાબર. તો x તમે 1 લો 0 લો કોઈ પણ લેશો તો પણ તમને y શું મળવાનું છે, 2 જ મળવાનું છે. તો યામ CD લઈ લીધા. હવે આપણે EF લઈ લઈએ. E x યામ છે 0, y છે 2, F x યામ છે 1, y યામ છે 2. ઓકે, તો y 2 માટે આપણે રેખા દોરવાની છે. તો x યામને જ્યારે 0 લો છો ત્યારે y કેટલા મળે છે, 2 મળે છે, બરાબર. હવે ફરીથી આપણે પેલી લાઈનથી દર્શાવીશું. x તમે 1 લો છો ત્યારે બી તમને y કેટલા મળે છે, 2 જ મળે છે. આ તમારો પોઈન્ટ C અને આ પોઈન્ટ D, બરાબર. તો y 2 માટે રેખા તમારી કેવી રીતે આવશે, આ રીતે, જે સાને સમાંતર છે, x અક્ષ સમાંતર છે, જે આપણે એક્ઝામ્પલ 1 સોલ્વ કર્યું, બરાબર. તો એમાં બસ આપણે આ રીતની જ કન્ડિશન હતી. તો આ તમારું શું આવી જશે, y 2. ઓકે, હવે y 2 માટે આપણે એનો ઉકેલ પ્રદેશ શું આવે છે એ ચેક કરવાનું છે. તો બિંદુ 0 0 અસમતામાં મૂકીશું તો શું આવશે, 0 greater than or equal to 2, એટલે કે 0 જે છે એ 2 અને 2 કરતા મોટા છે. તો એનો શું થઈ ગયું, જે અસત્ય છે, જે અસત્ય છે, બરાબર. તો y 2 રેખા દ્વારા તમને બે અર્ધતલ મળે છે. કયું, તો આ તમારું ઉપરનું અર્ધતલ અને આ છે નીચેની સાઈડ નીચેનું અર્ધતલ, બરાબર. તો ઉપરનું અર્ધતલ અને નીચેના અર્ધતલનો સમાવેશ થાય છે. હવે નીચેના અર્ધતલમાંથી આપણે બિંદુ 0 0 લઈ લીધું અને ચેક કર્યું કે અસમતા સત્ય થાય છે કે અસત્ય, બરાબર. તો શું આવ્યું, અસત્ય આવી, બરાબર. એટલે કે જે 0 0 બિંદુ છે અર્ધતલના અંદર છે એ તમારો ઉકેલ પ્રદેશ આવશે નહીં, પરંતુ એના સિવાયનું જે અર્ધતલ છે એ તમારો ઉકેલ પ્રદેશ આવશે. તો એને આપણે આ રીતે ઊભી લાઈનથી દર્શાવીશું. આ તમારો ઉકેલ પ્રદેશ આવવાનો શાના માટે, તો y greater than or equal to 2 માટે, બરાબર. તો માટે અસમતાનો ઉકેલ પ્રદેશ
y ઇઝ ઇક્વલ ટુ 2 રેખા અને તેના ઉપરનું અર્ધતલ થશે. ઓકે, કે જેને આપણે બ્લુ લાઈન ઊભી લાઈન વડે દર્શાવેલ છે. હવે આ તમારી પાસે 3 એ 3 અસમતા આવી ગઈ. આ 3 એ 3 અસમતાનો જે સામાન્ય ભાગ છે, સામાન્ય પ્રદેશ, બરાબર, સામાન્ય ઉકેલ પ્રદેશ એ તમારો શું થવાનો કે આપેલ અસમતા સહગતિનો ઉકેલ પ્રદેશ આવશે. તો 3 એ 3 જે લાઈન છે એનો સમાવેશ ક્યાં થયો છે? તો પહેલા તો આપણે 3x + 2y = 12 માટે જે આપણે રેખા જે લાઈન દોરી હતી તે કેવી છે? તો ક્રોસ લાઈન. આ તો ક્રોસ લાઈન દોરી હતી, બરાબર. ત્યારબાદ આપણે શું કર્યું? તો x = 1 માટે કઈ લાઈન દોરી? આપણે બ્લેક લાઈન દોરી, બરાબર. તો બ્લેક લાઈનને આપણે આડી લાઈન વડે દર્શાવી આ રીતે, બરાબર. ત્યારબાદ શું કર્યું આપણે? ત્યારબાદ આપણે y = 2 માટે કઈ લાઈન દોરી? બ્લુ લાઈન ઊભી લાઈન દોરી, બરાબર, એટલે કે આ રીતે. તો હવે તમને આવો ભાગ 3 એ 3 જે રેખાઓનો સમાવેશ થયેલો છે એવો ભાગ તમને ક્યાં દેખાય છે? તો અહીં આગળ દેખાય છે, બરાબર. થોડું ઓછું થઈ ગયું છે, થોડી અલગ એક પેન હોત તો વધારે સારું પડતું. જો શું છે તમારી પાસે? તો આ છે ઊભી લાઈન બ્લુ લાઈન, બરાબર. આ તમારી આડી લાઈન છે બ્લુ લાઈન અને આ તમારી આડી લાઈન છે બ્લેક લાઈન, બરાબર. તો આ જે તમારો ભાગ છે એ તમારો શું થવાનો? ઉકેલ પ્રદેશ થશે, જે તમારો છાંયાંકિત ભાગ કહેવાશે, બરાબર. આ પ્રકારનો તમારો ભાગ છે. માટે ત્રણેય અસમતાના ઉકેલ પ્રદેશનો સામાન્ય પ્રદેશ આપેલ અસમતા સંહતિનો ઉકેલ પ્રદેશ કહેવાશે, જે છાयांकित ભાગ વડે દર્શાવેલ છે. જો તમે આપણે આને એકદમ ક્લિયર રીતે બનાવીએ તો કેવી રીતે આવશે? આ તમારું x અક્ષ અને આ છે y અક્ષ, બરાબર. તો આ જે તમારી રેખા છે એ છે x = 1, આ છે તમારી y = 2, બરાબર. અને 3x + 2y = 12 એ રેખા પણ દોરી દઈએ આપણે. તો એ તમારી આવી છે 3x + 2y = 12. તો 3 એ 3 રેખાને સમાવેશ થયેલો હોય એવો ભાગ તમારો કયો છે? આ. ઓકે, જો y = 2 ના ઉપર જે છે આ તમારો ભાગ, એનો સમાવેશ તમારો આ જે બ્લેક લાઈન દર્શાવ્યું છે બ્લેક ઘાટું કરીને એ તમારો ઉકેલ પ્રદેશ આવશે. ક્લિયર થયું? આ જો બધું આપણે ક્લીન કરી નાખીએ તો ફક્ત આટલો ભાગ તમારો રહેશે કે જેની અંદર 3 એ 3 અસમતાનો ઉકેલ પ્રદેશ આવેલો છે. ઓકે, ક્લિયર થાય છે? હવે આપણે જોઈશું ત્રીજું. ફટાફટ નોટ કરી લો. થર્ડ જોઈ લઈએ. 2x + y ≥ 6, 3x + 4y ≤ 12 આપ્યું છે. તો આ બે અસમતા માટે આપણે ઉકેલ પ્રદેશ મેળવવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ શું જોવાનું છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું છે. એટલે જે તમારી રેખા મળશે એ તમારી સ્ટ્રેટ લાઈન એટલે કે તમારી ઘાટી રેખા મળશે, બરાબર છે. હવે આપણે ફર્સ્ટ શોધીશું 2x + y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 માટેની વાત કરીશું આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ ઇક્વલ ટુ લઈ લઈએ. તો 2x + y = 6. હવે એના પરથી આપણે છેદબિંદુના યામ મેળવીશું. x = 0 લઈ લઈએ અને y = 0. તો x = 0 મૂકશું તો y શું મળવાના છે? 2 × 0 = 0, તો y બરાબર મળશે 6. તો તમારું પોઈન્ટ શું આવવાનું? બિંદુ a કહી દઈએ. તો x યામ છે 0 અને y યામ છે 6, બરાબર. હવે બીજું બિંદુ મેળવવા માટે y = 0 લઈ લઈએ આપણે. તો y 0 મૂકીશું તો 2 × x = 6, તો એના પરથી x = 6/2 x = 3 મળશે. બિંદુ b x યામ છે 3 અને y યામ છે 0. હવે આ બંને છેદ બિંદુને આપણે આલેખ ઉપર દર્શાવી દઈએ અને રેખા દર્શાવવા માટે ફક્ત આપણને બે બિંદુની જરૂર પડે છે. બે બિંદુ તમારા ઇનફ છે, બરાબર. x y 1 2 3 4 5 and 6 1 2 3 4 5 6. ઓકે, આ બાજુ -1 -2 -3, આ તમારા -1 -2 -3. ઓકે, હવે જો એ બિંદુ 0 6 છે તો x યામ 0 અને y છે 6, એટલે તમારો પોઈન્ટ આવશે અહીં. તો 0 6. ત્યારબાદ b શું છે? તો 3 0 છે, બરાબર. તો x યામ 3 અને y યામ છે 0, તો આ તમારું b 3 0. બંને બિંદુમાંથી પસાર થતી આપણે રેખા દોરીશું.
જ્યાં બંને બિંદુમાંથી પસાર થતી હોવી જોઈએ. ઓકે, તો આ રીતે તમારી રેખા આવશે. તો આ તમારી રેખા કઈ થઈ? લખી દઈએ આપણે તો 2x y = 6. હવે આ તમારું જે રેખા છે એનું ઉપરનું અર્ધતલ છે અને આ તમારું નીચેનું અર્ધતલ છે. તો હવે આપણે શું કરવાનું છે કે ઉકેલ પ્રદેશ કયો આવશે? તો એના માટે બિંદુ 0 0 આપણે લઈ લઈએ છીએ. બરાબર, દરેકમાં આપણે એ રીતે જ સોલ્વ કર્યું છે. તો બિંદુ 0 0 લઈ અસમતામાં મૂકતા તો શું આવશે? 2 × 0 + 0 ≥ 6. તો આ તમારું શું થઈ જવાનું? 2 × 0 = 0, 0 + 0 = 0, એટલે કે 0 જે છે એ 6 અને 6 કરતા મોટા છે. તો એ તો શું થઈ ગયું? અસત્ય થઈ ગયું, જે અસત્ય છે. એટલે કે જે 0 0 જે અર્ધતલમાં આવેલું હશે એ સિવાયનું જે અર્ધતલ છે એ તમારો ઉકેલ પ્રદેશ થવાનો. તો જેને આપણે આ રીતે આડી લાઈનથી દર્શાવી દઈએ. ઓકે, માટે લખી દેશું, માટે અસમતાનો ઉકેલ પ્રદેશ કઈ રેખા છે? તો 2x + y = 6 રેખા અને તેની ઉપરનું અર્ધતલ થશે. ઓકે, આ થઈ ગયું. ત્યારબાદ હવે આપણે બીજી અસમતા માટે ચેક કરવાનું છે. તો હવે 3x + 4y ≤ 12 માટે ચેક કરીશું આપણે. ઓકે, તો ફર્સ્ટ લખી દો 3x + 4y = 12. હવે આપણે છેદબિંદુને અહીંયા મેળવવાના છે. તો x = 0 લઈ લઈએ. x = 0 લેશું તો y બરાબર શું મળશે? 3 × 0 = 0, y = 12/4, તો y = 3. બરાબર, તો માટે આને બિંદુનું નામ C આપી દઈએ. તો C 0 3 થઈ જવાનું. ત્યારબાદ y = 0 લઈ લેશું. x બરાબર શું મળવાના? 4 × 0 = 0, 3x = 12 છે. તો x બરાબર 12/3 x = 4 થઈ જશે. તો બિંદુ D તમારું જે છે એ તમારું 4 0 થવાનું. બરાબર, તો એને આપણે આ બંને બિંદુને આપણે બ્લેક માર્કરથી દર્શાવીશું. તો C 0 3 છે. તો x અક્ષ પર 0 અને y પર 3, C 0 3. ત્યારબાદ D બિંદુમાં x અક્ષ પર 4, એટલે કે અહીં D આ તમારું 4 0. હવે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા દોરવાની છે આપણે. આ 3 4. ઓકે, તો તમારી રેખા આ રીતે આવશે અને આને નામ આપી દેવાનું છે આપણે 3x + 4y = 12. બરાબર, હવે શું કરવાનું છે? આ રેખા દોરાઈ ગયા બાદ બિંદુ શું લેવાનું છે? 0 0 આપણે લેવાનું છે અને ચેક કરવાનું છે. તો બિંદુ 0 0 અસમતામાં મૂકી દઈએ. તો 3 × 0 + 4 × 0 = 12. 3 × 0 = 0, 4 × 0 = 0, તો 0 + 0 તમારે શું થઈ જવાના? 0. તો 0 જે છે એ 12 અને 12 કરતા નાના છે. આ તમારું શું થઈ જવાનું? જે સત્ય છે. તો માટે 0 0 જે અર્ધતલમાં આવેલું હશે એ અર્ધતલ તમારો એ જે અસમતા છે આ એનો ઉકેલ પ્રદેશ તમારો થશે. બરાબર, તો આ તમારું બ્લેક લાઈન છે. બરાબર, તો નીચે જે છે નીચેનો ભાગ એ તમારું શું આવવાનું? એનો ઉકેલ પ્રદેશ. તો એને આપણે આ રીતે બ્લેક લાઈનથી દર્શાવી દઈશું. ઓકે, આ થઈ ગયું. તો માટે લખીશું શું? માટે અસમતાનો ઉકેલ પ્રદેશ શું આવવાનું? એક તો આ તમારી જે બ્લેક લાઈન છે રેખા એ ઉકેલ પ્રદેશ 3x + 4y = 12 રેખા અને કઈ અર્ધતલ છે? તો રેખાનું નીચેનું અર્ધતલ. બરાબર, અને તેનું નીચેનું અર્ધતલ થશે. હવે બંને અસમતા માટે આપણને ઉકેલ પ્રદેશ મળી ગયો છે. હવે આપણે બંનેનું કમ્બાઈન્ડ લખવાનું છે. બરાબર, તો બંને અસમતા જે છે એના ઉકેલ પ્રદેશનો સામાન્ય ભાગ જે છે એ તમારું શું આવવાનું? આપેલ અસમતા સંહતિનો ઉકેલ પ્રદેશ. બરાબર, તો તમારું કેવી રીતે તમને મળે છે? એક તો આ રીતે મળે છે તમને બે લાઈન. બરાબર, તો જે તમારો આ ભાગ છે, ઓકે, કાચી આકૃતિ આપણે દોરીએ છીએ, તો આ ભાગ તમારો શું થશે? જે બંને
અસમતા માટે સામાન્ય પ્રદેશ છે, બરાબર. તો એ જે સામાન્ય પ્રદેશ છે તમારો ઉકેલ પ્રદેશ થવાનો છે કે જેના અંદર બ્લુ લાઇન અને બ્લેક લાઇન બંનેનો સમાવેશ થયેલો છે, બરાબર. માટે બંને અસમતાના ઉકેલ પ્રદેશનો સામાન્ય પ્રદેશ આપેલ અસમતા સંહતિનો ઉકેલ પ્રદેશ થશે, જે છાયાંકિત ભાગ વડે દર્શાવેલ છે, એટલે કે તમારો આ ભાગ, બરાબર, કે જેમાં બ્લુ લાઇન અને બ્લેક લાઇન બંનેનો સમાવેશ થયેલો છે. એ તમારો શું આવશે? સામાન્ય પ્રદેશ આવશે, બરાબર. તો આ અસમતા સંહતિ માટે તમારો સામાન્ય પ્રદેશ આવવાનો. ક્વેશ્ચન 3 તમારો અહીં કમ્પ્લીટ થાય.